સાવરકુંડલા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત બ્રહ્મસેના દ્વારા 15મા નવરાત્રિ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી। સાવરકુંડલા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત બ્રહ્મસેના દ્વારા પ્રતિવર્ષ માત્ર બ્રહ્મ સમાજ પરિવારો માટે શક્તિ નવરાત્રિનું અદ્ભુત આયોજન કરવામાં આવે છે। તે અંતર્ગત આ વર્ષે પણ બ્રહ્મસેના દ્વારા 15મા શક્તિ નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેમાં બ્રહ્મ પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી માં ભગવતીની આરાધનાના પર્વ નવરાત્રિની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે। આ વર્ષે બ્રહ્મ સમાજની 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની દીકરીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ। મારું નામ ચિરાગ આચાર્ય છે। સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રેરિત બ્રહ્મસેના આ નવરાત્રિ મહોત્સવ છેલ્લા 14 વર્ષથી કરી રહી છે। આ બ્રહ્મ સમાજ છેલ્લા 14 વર્ષથી આ નવરાત્રિ મહોત્સવનો આનંદ લઈ રહી છે। માતાજીના આશીર્વાદ બ્રહ્મ સમાજ ઉપર સંપૂર્ણ રીતે છે। 14 વર્ષથી સતત કાર્યકરોના અથાગ મહેનત, બ્રહ્મસેનાના કાર્યકરો દિવસ અને રાત જોયા વગર સતત 14 વર્ષથી દોડી અને બ્રહ્મ સમાજને એકત્રિત કરી નાની બહેનો, બાળાઓ અને વડીલો માટે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરે છે। આ નવરાત્રિ મહોત્સવની અંદર માત્ર ને માત્ર સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા જ અંદર આવવાની એન્ટ્રી મળે છે, બાકી મને એન્ટ્રી મળતી નથી। અને 2025ની અંદર આજે આપ જોઈ રહ્યા છો જે આ સુંદર આયોજન થઈ રહ્યું છે, એની અંદર બ્રહ્મ સમાજના નાસ્તાના દાતાઓ છે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એને ઇનામ મળી રહ્યા છે। આગળ ભણતર કેવી રીતે ભણવું એના માટેના અલગ અલગ ગુરુઓ દ્વારા એને માર્ગદર્શન આપવામાં આવે છે। તો આવી રીતે માતાજીના આશીર્વાદ અમારી ઉપર સતત ને સતત રહે તેવી માતાજી પાસે અમે અર્ચના કરીએ છીએ, જેથી કરીને આગળ પણ અમે આવી રીતના સતત ને સતત આયોજન કરતા રહીએ। જય માતાજી। મારું નામ પાંડે દેવનસિંહ સતીશભાઈ છે। બ્રહ્મ સમાજમાં 14 વર્ષથી શક્તિ નવરાત્રિનું આયોજન થાય છે, તેમાંથી હું 9 વર્ષથી આવું છું, સહપરિવાર સાથે આવું છું। અને અહીં ભાઈઓ, બહેનો, વૃદ્ધ, બાળકો, નાની બાળાઓ ખૂબ સરસ રીતે રમે છે। અને મને અહીંયા જે કાર્યક્રમો થાય છે અને જે સન્માનિત નાના બાળકોને કરવામાં આવે છે તે મને ખૂબ જ પ્રિય છે। હર હર મહાદેવ। મારું નામ જોશી કે હરિકુમાર છે અને બ્રહ્મ સમાજ છેલ્લા 14 વર્ષથી સતત શક્તિ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે। હું પહેલેથી જ અહીંયા આવું છું અને મારા ગ્રુપ જોડે ગરબા રમું છું। મને એવો પણ એક્સપિરિયન્સ છે કે આપણે જ્યારે બહાર પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જઈએ તો ત્યાં આપણને અહીંયા જેવું સેફ ફીલ નથી થતું। જ્યારે બ્રહ્મ સમાજમાં હોઈએ તો આપણને એવું લાગે છે કે આપણે પરિવાર સાથે આપણે ગરબા રમીએ છીએ। હું દર વર્ષે સહપરિવાર અહીંયા ગરબા રમવા આવું છું અને અહીંયા જેવી મજા મને ક્યાંય નથી આવી। બ્રહ્મ સમાજ અહીંયા અલ્પાહાર પણ આપે છે। જ્યારે બહાર જઈએ તો બહુ મોંઘા ભાવે આ બધી વસ્તુઓ વેચવામાં આવે છે, અહીંયા જેવી મજા ક્યાંય નથી આવી।